આવશે ને ઓહો આ જયેશ ને શાનનું એ કીધું છે કોમ પટાય તે કોઈ કોમે નહીં કરતો કોઈ નહીં આખો દારો ફરી જાય છે ચાની હવે આમાં માછાઈ સબલ લઈને આવશે ચાના આવશે એ વળી ને હવાના 9 વાગી ગયા કશું કોમે થતું નહીં કોઈ નહીં અત્યારે તારી માછાઈએ દેખાતા નહીં એટલે એવું ફોન કરવો પછી હેલો માછાઈ આવ કેટલા રે લે આ આઈ ગયા બદામ આઈ ગયા એટલે હવાના 9 વાગ્યા આ શેઠ આઈ ગયા હું તારી પાછા બધું તૈયાર કરવા અમે આવીએ બધું તૈયાર કર્યું છે હા પેલું ઘરના પાડ માં લેબડો નહીં થોડો આખો ઓહો ઈકણ આવજો સીધા ઘેર ના આવતા આપો હેતમ રે લેબડો હા ઘરના પાડ ને હેતમાં લેબડો ભણો ઘેર છે ભણો તો ઘેર જ છે હા પણ તમે ઈકણ આવજો કારણ કે ઘેર પાછા પેલા જોઈ જાય ને પાછળ જ ઘર છે પણ લોચા પડશે કોણ અલ્યા કોણ મારો ભાઈ પેલો છે હું ઓહો બરોબર તારે અવશોક પીનું અમાલ પીને આવીએ લોચા ના મારે ઓહો એ વાત સાચી પાછી તારે ઓહો પછી જે હોય હું કહું છું પણ તમે ખટકા બંધ ઘેર આવો હા રેડો હો હા બધું તૈયાર કરવા આવીએ અમે હા વાંધો નહીં હા બેટા જયેશ ઓ જયલા બોલો બાબા બે શું કરીશ કે કોઈ નહીં આ બેવન ઘાસચારો કરીને આવ્યો ને ઓ કરીને આવ્યો હા તને એક બીજું કામ છે ખાલી કરી આવ થોડું બોલો ખાલી પોણી ભરવાનું છે પોણી બોણી હું નહીં ભરવાનો બાપા શમ કારણ ગામમાં વસ્તી જેટલી વાતો કરે પેલો પલ્લ્યો રમેશ છે બધા હા કભી હગું નહીં કરાવતા અલ્યા તારું હકુનું સેટિંગ કર્યું છે મી તો પેલી માયરી હન જઈ સાથે એ તો બધો તમારો જ વોક છે એ તો આવશે એને નહીં લાવવાની હાલ એટલે તાર પપ્પા હું શું બોલાવ શું બોલે છે મારો મેળો મારા છે શું મેળો મારા છે થોડો મેળો મારતો ખમું મને ગમે તે કરો મને લગ્ન કરાવો તમે અલ્યા તાર મહાન વાત કરી છે મારા માશાઈને અહીંયા સોરે મેં તને ખબર નહીં મેં ફોટો મોકલ્યો તો ઈવન ગમ્યું છે હા તે રહ્યા છે ને પેલા લઈને આબર તા માહો લઈને આમ જ છે અલ્યા રમુજીને એવર કે માસી ઓ વાહ વાહ ઈવો ના માશાઈ અમારે રે હા હા ફોટો મોકલ્યો તો ગમ્યું છે તેને લઈને આવું છે હા તે ચલા વાગે આવું છે એ માહાલ નીકળી જાય છે કોઈ વડનગર આવ્યા છે ગમો હા હા તેમાં થોડી વારમાં આવી જશે બરાબર હા એટલે તું ત્યાં જોડે પોણી પોણી ભર દે ને હું ત્યાં જોડે ચા બા મેકી દઉં હા રહડો બાપા હો હા બાપા હા ટાઈમે પૂરો થવા આવ્યો જી આયા ના તાન નકર લોસા વાકે ખટકો રાખો થોડો માત આપણે લેટ પડે પા થોડા હેડ્યા ને ચટપીનો રિક્ષાવાળા ઉતારી દીધા હતા હેડ્યામાં એક ટાર તૂટી ગયા આપણા તો એવું છે કે હવે ઘર આપવા છું છે હું કરું હા. ભાઈબંધ આપણો હગામાં જો છે ને હગું હારું આવું જો બસ ઘૂઘરા જેવું ખાલી આમ છોકરો તમને ગમે એટલે કમ્પ્લીટ જમીન બમીન ઘર બર ધાબા વાળું છે છોકરો ખાલી તમારે ગમાડવાનો છે એટલે છોકરું વ્યવસ્થિત હોવું જોઈએ મા બાપે વ્યવસ્થિત હોવા જોઈએ બરોબર જમીને હોવી જોઈએ કાકા આપણા હગું આવું જો ભાઈબંધમાં આપણે હગું કરવાનું છે બરોબર તો કોઈ કે આ જેવું ના આપવું પાછળથી આપણે હગું કમ્પ્લીટ છે કોઈ વ્યસન નહીં છોકરામાં બરોબર કમ્પ્લીટ છોકરું છે આમ ટકોરા જેવું તમારે હા, ગમે એટલે થયું ભાઈબંધ બીજું કોઈ તને કહું કે આપણા દારૂથી એલર્જી બરોબર દારૂ એવું ના હોવું જોઈએ આ ઘરમાં બરોબર ના ના એ તો નહીં ઘરમાં દારૂ છે જ નહીં હાલો લેડો આપણો મોડું તો થયું છે હા હેડી કશું છે નહીં બરોબર દારૂ વાળું આમ નોમ છે નહીં બરોબર બસ આપણે બીજું જોવે હા. સંબંધ સારો હોવો જોવે કમ્પ્લીટ ઘૂઘરા જેવું સોરી આ જો આપણે ઘર બર ધાબા વાળું પાસ જોઈ લ્યો કમ્પ્લીટ જ છે મેમોન આ જમીન બમીન બધું જોવાની માશાઈ. બરોબર તો સારું છે આ પેણ બેઠા જ જો લેબડા છે સો હા લેડો તમે હા ઈગન જીળો ઓહો માથાને કેવું સુખ છે આમ કેવા બેઠા છો એલા આવ બેવા બાજુ આ લ્યો હું લાયા એ ખાવાનું છે મોય બોલો માશાઈ અમે તો બજારમાં આવ્યા હતા પણ આ બધું લેવા રહ્યા એટલે મોડું છે થોડું એવું છે હા ના ના વાત સાચી ઉભો તો પોણી મગાવું ભણો છો જો આપણે દેખાતો નહીં મગાવું બેટા જયેશ ઓ બેટા જયેશ હા બાપા ઓએ આવો કાલ આવ ભણા આવો મેમાં આ બેઠ લે તને ખબર નહીં પડતી હું થયું બાપા અલે એ તો વેવાઈ કરવાના છે ઈવન પગે લાગવું પડે તે પણ મને તો હતા કીધેલું હતું એટલે હવારે કીધું તું તને શું કીધું તું હા એ તો કે પણ મહેમાન ભૂલી આવું છે ગયો. જોવા
તાર માસાઈ લઈને આવું છું મારા માસાઈ એટલે કાંઈક કાકો થાય પાછા તારા હા હા પણ તારે ખબર ના પડે કે ઈવન હાથ ના મિલાવે મને બોલ્યા મને વગર હવે શું ખબર એટલે આ તું એ શું ધ્યાન રાખો આ તો હાલ એના વિચારથી કોણ હતું એ હા હવે એ તો ખબર નહીં ઈવન ખબર તો ખરી કે તું મારો છોકરો છે હા પણ આ તો ઈવન શું થાય કે મને હાથ મિલાવ્યો આ તો તે કહી દેજો એ તો હું કહું છું ઊંધે તો બે જણા હતા એ તો અલ્યા કશું ગુંતા નહીં તાણે પેલા બે ભાઈ કરવાનું છે ઈવન હાથ મિલાવ્યો એને અરે ઓવા તમારે કેવું ના પડે સમજાવવું ના પડે પણ મને હું ખબર કે અહીં સીધો હાથ મિલાવ મંડી પડશે બધો એ વાત હાચી પાછી તાને હા આ બદામ બધું લેવા એટલે મોડું થઈ ગયું હા એ તો વાત તમારી વાત સાચી છે ઓવા નક ટાઈમ અમે કમ્પ્લીટ ટાઈમ આવી જોત પણ પાછી ગળદી હતી હા ઓવા એટલે વાત સાચી છે તાને. સાધન મરી તું કે નહીં સાધારણ મળતું નતું ઘેરથી તો હપું જ મળતું નતું સ્પેશિયલ બજાર સુધી લાયા એવું છે પછી એટલાથી હેડતા આયા અમને તો શું આવડે છે બાઈક વાત સાચી છે 1.5 કિલોમીટર હેડીને આયા તાણ વાત સાચી છે હવે એ તો આ બાદ તો પાછી રિક્ષા કોઈ આવતું નહીં પાછું સાધન બાધન એટલે જ તો કશો હતો નહીં તાણ અને મહેમાન કોઈ બોલતા છે એમ નહીં એ બોલું નહીં પાછા શામ ઓછું બોલું એમ ઓછું બોલું છે હા એવું છે? વધારે બોલવા ઇવન જોતું નહીં હું બોલું હજી હમ, હમ. આ ખાસ માર મિત્ર ઉભા એવું છે ઓવા ઓહો. પણ છેઠથી મોરખું હમ. હમ અને પાછું તો હું કહેતો હતો ને હું હા એટલે ધ્યાન રાખજો પેલા શેવુજી આવો ને તો ઓહો. પેલા આખા જતો આવવાનું હો એ તો હવે હું તો શું હેડું હવે પી લો પાણી પી લો લ્યો ના ના પીવો ચાય પીવા પેલા હું ના પીવું મહેમાન, પછી. તારે બસ પીવો. મારે નહીં પીવું બસ એ તો પછી પીવો છે ને મંગાય એ તો આવું જ નહીં કહેવાય ના એ નહીં આવું કશો હતો નહીં. બસ આપણે પેલું એ કરતા રહો ને ખબરી હા ચા પાણી મેં કવરાવું છું અને ખાવાનું ના ખાવાનું હાલ ના કરે શેમ ના હજી તો નક્કી બધું છોકરો જોવા જયું અને ગમે એટલે આપણે ખાવાનું કહીશું પાછું હા એટલે બોલાવું છોકરા બોલાઈ ગયો પાછું બેટા હા, જયેશ હા બાપા ઓયા બેટા બે બે વાત કરો વાત કરો વાત કરો આર્યો આપણે છોકરું આરે છોકરો હા હા બરોબર જોઈ લે. 12 સુધી ભણ્યો છે હાલ થોડી રજાઓમાં પડે પછી પાછું કોલેજમાં મેકવાનું છે એવું છે એમ? ઓહો એટલે હાલ કેટલા મને- ટકા બારમાં હા બારમાં કેટલા ટકા આવ્યા? 12માં 75 ભણવામાં હોશિયાર છે બરોબર એટલે વિચાર છું કોલેજમાં કે ગમે તે આઈટી એને જે યોગ્ય લાગે એ કરવાનું આપણે છોકરોને આપણે ના કહીએ કે હા એટલે આઈટીઆઈ કરાવવાની કોલેજ બંને કરાવવાની બરોબર બંને હા સાથે એ તો એને કરાવવાની. જે યોગ્ય લાગે એ કરશે હા તો એ બરોબર છે આપણે ભણીએ છો છોકરું ટકાવારી સારી આવી છે બરોબર તેને આઈટીઆઈ કોલેજ દોનો બંને કરાવવાનું બરોબર હમ. કમ્પ્લીટ છે તમારે 100 વખત ગમે તો આપણે કરવાનું છે હા એ તો મેં તમને ભાઈબંધ આપણે પહેલા જ વાત કરી બધું કમ્પ્લીટ જ છે આગુ તમે કરાવ્યું છે બરોબર તો જોયા જેવું કોઈ સર નહીં હું બરોબર કરાવી મેં કદી જોયા જેવું ના આવે હા તમે કીધું એટલે તો હું આવ્યો છું ભાઈ હા હા જુઓ મારા 8 વીઘા જમીન છે હમ, પોતાનો બોર છે બરોબર ને 4-5 ભેહો છે બધા રીતે મારે શાંતિ જ છે તો ઘર તો મારું તમે જોઈ લીધું હા ઘર જોયું આ સાઈડ જમીન ઉપર નજર આ બધી નાખી. જમીન આ હોવાની બધી જ છે જમીન મારી જ છે આ બધી દેખાય આ બધી દેખાય બધી એટલે મારા કોઈ દુઃખ નહીં એવું બધું કશું બરોબર એ કશો વાંધો નહીં જો આપણને છોકરીએ ગમ્યું છે બરોબર પણ આપણને એક વ્યસનથી નફરત છે બરોબર હા. ખાલી દારૂનું વ્યસન કોઈ કરવું ના જોઈએ અમારા જો મારા ઘરોમાં કોઈ દારૂ નહીં ને તમે જે પેલા હેડાથી આબાદ આવ્યા ને હા એટલાથી કોઈની એન્ટ્રી જ નહીં દારૂ રહ્યા તો એકની આબાદની જરૂર આબાદ આવવાનું જ ના મરે હા એટલે તમને જો આપણે પહેલાં ચોખવેટ કરવી સારી બરોબર કારણ કે હગું જો હું 2-3 જગ્યાએ જોઈ બરોબર આપણને હા. પસંદ નહીં જો જગ્યાએ આપણે વ્યસન થતું હોય એ જગ્યાએ આપણે સંબંધ કરવાનું નહીં બરોબર પણ આ તો મારા ભાઈબંધને વાત કરી મને તો સંબંધ સારો છે બરોબર કે મારા ઈચ્છા છે એટલે અમુક રેડો તાણ વ્યવસ્થિત હોય તો આપણે જોતા આવીએ બરોબર અને મારા ભાઈઓમાં મારા કુટુંબમાં છે ને આપણું કોઈ વ્યસન ચાલતું જ નહીં બરોબર ના ના પહેલા એમાં તો ચોખવટ કરીને મેં કીધું વ્યસન વાળું કોઈ સજ નહીં મેં તમને ના કીધું મારા ચોફાથી આટલોથી કોઈ આવે એવું સજ નહીં મારી બીક બહુ છે બધું દારૂ હોય ચાલતો જ નહીં હોય હા. દારૂ વ્યસન કોઈ કરતા જ નહીં હોય હા એટલે વિશ્વાસ છે મારા ભાઈબંધ ઉપર કે મારો ભાઈબંધને સંબંધ કરાવવાનું મને કીધું છે સારું હશે તો જ કરાવશે હા એટલે જ ને કમ્પ્લીટ છે ઘૂઘરા જેવું બરોબર હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે નક્કી કરીને આપણે મુહૂર્ત કઢી જેવું સારું બરોબર હા તે તો બરોબર કશો વાંધો નહીં તમને 100 વખત ગમે એટલે આપણે વાત કરીશું પછી આવીશું પાછા હા એ બરોબર આવશે. બરોબર. દારૂ પાછળથી. હા ચા બાનું કોક કયો માછા એનું જ કીધું છે બેટા જો
ચાબા લઈ આવો હા બાપા મેકેલી જત ના મેકવી પર છે યાર હા એ તો હું મેકીને લઈને આવું હા મેકીને આવો હા બાપા ચા બા પીએ આપણે બરોબર અને આપણે બેસીએ બરોબર ખાવાનું તો ના કરતા ના કહી દેજો બરોબર ખાવાનું આપણે પછી પ્રોગ્રામ કરીશું કશો હતો નહીં એની કોઈ ચિંતા નહીં બરોબર વાત સાચી હા સંભાઈ આવો શિવ આવો માછા આવો આવો ભણાભાઈ આવો કેમ છે શાંતિ છે ને ભાઈ પેલા આપ વાયો કે એરંડા ઓહો એમાં કમ્પ્લીટ કરીને આવ્યો છું લાવડો બાટલો સરા જા તારે પૈસા આલો મને હા આલુ હા તું હાલ જા હું આલુ જ પૈસા ના હાલ બોલાવે છે મને મહેમાન આવે છે તું જા હું પૈસા હાલ મોકલાવું છું ચા કને અંગાત મોકલાવજો એટલે મોકલાવું છું ના મારા જય હાલ સંગાથી પૈસા મોકલાવું મારે છું હાલ જાય છે રજવાડ સાજી દવાખાનું પછી બંધ થઈ જાય વાત સાચી છે હું મોકલાવું છું મોકલાવું પૈસા મોકલાવું છું ના મહેમાન આશરે મહેમાન બેઠા છે હગા મહેમાન કોણ છે બેઠા છે મહેમાન આ તો પોણો ભાઈ છે મારા અલ્યા આ તો ગોમના છે વૈસુ કંદાવી ભાઈ કના કુ કરવા આયા છે ગોમના છે એટલે જયલાન થોડું એવું મગજ પેલો જઈલો હાથી અલ્યા મારા છોકરાને છે એવું કહે છે તું શરીર એવું છે એનું હાથી જેવું એટલે હું હાથી જ કહું કા અલ્યા યા તારે હું તમને ના નથી કીધી અલે પણ મને હું ખબર કરે ઓય આવશે આ તો હું કરીશું કે હવે હા મહેમાન બેઠા છે અલે પણ હું એ શું કરું મને હું ખબર કે આ ઓય આવી જશે આ હગુ કોણ કરા છે ભાઈ હા હા તમે માસી કોણ આ રમલો અલે તે કોક કયો યાર હો ને કોક કયો તમે કોક કયો યાર તું છે ને આ શો પીને જા આયા ઘેર જા છે હાલ. હવે. ગાય હેડ હું આવું છું સોમલા આ ભાઈને કાઢી મેલા હગુ કરા આયા છે અને આ ભાઈને તારે બોલાય નહીં તું જા તું નહીં જા થાય તારા હાથીનું હગુ નહીં થાય અરે તું જા તું ઘેર જા ઘેર કાઢી ઘેર હું નહીં. આવું છું ચા બનાવ ચા ના નહીં બનાવ્યો તું ના ઘેર ના જા બનાવ્યો છે મહેમાન આયા છે નહીં બનાવવાનો ચાબા ના થોડું હાલજો છોટું હા એ તો આવશે એટલે હું ઘેર મોકલાવું છું. પી ઘેર જાઓ. મેકલાઈએ ઘેર ઘેર જો ઘેર મહેમાનને કેવું લાગે ખબર તું ઘેર તો જા ભાઈ ચા પીવા હા હા ચા તું પાવો ઘેર પડે જા. ના ના તું ઘેર જા રમુ હા હમણાં કહેતા ભાઈ આયા તો કોણ હતો એ તો ગોમના હતા એ તો ગોમનો છે મારા હેતરમાં અમુક ટાઈમ કોમ હોય ને તો આવી જાય છે તમે કહેતા હમણાં કે દારૂ પણ દારૂ લાગતો દારૂ પીધેલો જ હતો નહીં ખરે પીતો. ખાતો ખાતો હતો ને. એ તો લથરીઓ છે એવું હતું ચક્કર આવતો તે બીમાર હતો એ રહ્યો એટલે લથરીઓ હતો એમાં તો કહેતો તો બાટલા સરાન પીએ ભોંય પડે ને 2 વખત તો વાગ્યા એટલે એ તો છે એવું એ તો બાટલો સળાવાનું કીધું તું દાને બાટલો સળાવાનો એ તો ગોમ નો હતો એટલે મહિતા પછી પડ્યો એવું ઓહ શું નામ હતું તે હા શું નામ હતું શેહુજી હું ઓળખું છું વાંધો ગોમ ના છે પણ મને રસ્તામાં ભેગા થયા મમાય એટલે ઓળખું હું બરોબર તાણે થોડું બોલવાની ફોન પેલી એ નહીં હોન એટલે આમ તો દારૂ પીધેલો એવું લાગતા રાત ના ના દારૂ નહીં પીતો માણસ તે માણસ આવતો હતો બરોબર લથરે ખાતો ખાતો આવતો હતો કમ્પ્લેટ દારૂ પીજો ને એવું મને લાગ્યું ના ના એટલે ચક્કર આવે ને એવું બીમાર રહેશે થોડુંક માણસ ખાલી શરીર મોટું છે તો માણસ બીમાર રહે બીમાર જેવા લાગતા નથી. હાલો ચા બા પી લે પેલા પેલા ચા પી લે બાબા પીવો પછી વાત કરીએ આપણે હા હારું બસ માં છે ચા થોડી વધારે આલજે પાછો થોડા ઘરે કરવાના છે હમણાં તો ઓછી કરી ચા શેમ હમણાં પેલું ડાયાબિટીસ નું છે કે ઓહો એટલે ઓછી કરી છે હમણાં ચા બસ 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 હવે વાત સાચી છે ડાયાબિટીસ બહુ કાઠી છે તાણ એટલે જ તો લોસાના પર પાછા એ તો મેં તમને કીધું તું જ ખરા અને પણ મને હું ખબર કર્યો આવી જશે હોય પણ મેં તમે પહેલાંથી નતું કીધું 2 દાડા મોડી કીધું તું કઈ ઈવન હાચવજો તઈ એટલે પણ મને ખબર નહીં મારે હેતમ શાને જીવન શારા પેલે હરખું કરી આવ્યો હું તો એને ના કહેવા માટે મને પૂછ્યા એટલા દાડા કહેતો હતો કે તમે મજૂરી આવું હું કહું હારા ભાઈનું મજૂરી બોલાવું હું કહું નહીં આવું મારા રવા દે આ તો ભોગો આમાં બચી ગયો ને તમને હાલ ભોગો પડે તમને હાલ અને પણ મને હું ખબર કર્યો આવી જશે કે હવે આ તો પાછા ના આવું ને કે હમણાં લોચો થયો હમણાં હાલ હમણાં કાઢ્યો સૌ નહીં આવો શેટ આયેલું મને લાગે છે બગડશે મને એવું લાગે છે. ના ના નહીં બગડે થોડું વિચારો બાટલો કરતા હતા એટલે પછી નક્કી ના રાખાય પાછા આવું આ તો વાત સાચી એ તો સારું તો બાટલો જો પોટલીનું નામ લીધું હોત ને તો વખાઈ ગયો ખાઈ જોત આ શેઠ લાયેલું જોત કમ્પ્લીટ મહેમાન પાછા જોત તાણ ને કશું પૂછો તો નાખો નહીં
અમે હાલ બધું ફરી દો તમે હાલ તાને આપો તો પૂરા પેલા હા ચાપી લ્યો હા હા તો પી લઈએ. એ તો આપા પેલા હતા ને તો હું તમારી પાસે વાત કરું ગોમ ના છે ઓહો બરોબર એટલે મહેમાન કહેતા હોય જો કોઈ દારૂ આવતો ને ના ના હોય દારૂ સજ નહીં ગોમ ના છે કે આ હેતરમ વાળી હેતમ જાવ ઈવન હેતર પેલ ભાગ છે કે આ સીધા પડ્યા હોય આ વરસ હા એટલે રસ્તો છે એટલે નીકળે ગમે ત્યાં તો બરોબર હા એટલે બીજું કોઈ નહીં બરોબર નકર હું તો ના કીધું કે મારા નેરિયામ થઈને કોઈ ના આવે પણ આ તો વચ્ચી વચ આવે મને શું ખબર કે વચ્ચી વચ આપવાનું સારું હા એ તો બરોબર ને નેરિયામાં કોઈ એન્ટ્રી જ નહીં નેરિયામાં થઈને દારૂની એન્ટ્રી એટલે અમારે એવું છે દારૂનું તો પૂછું બંધ છે દારૂ હોય બંધ છે હા એ ના હોય એટલે આપણું ઘણું થઈ ગયું હા જેવું હા એ તો જેવો શોખ હોય છે ને જો હાલ જ જો હા તું એ જા ઘેર તો હતા જ નહીં તાન એટલે મને ખબર નહીં હાલ જ જેવો થઈ તું આખો કપા ને દાના છે હાલ એ તો નેતા પણ મને શું ખબર કે શું છે પોટલીના પૈસા આલ દેવું એટલે મને શું ખબર તું જજે કોણ છે યાર આ? અલ્યા આ તો ગોપનો છોકરો વળી લોહી પી જાય છે અલ્યા મારા કાકાએ તઈ- કીધું છે હા હા તું જાય તો ઈકડ આગળ જઈશ છો તું જા રેડો માછાઈ અમે હાલ તઈ ભોગો માર્યા હો તમે હાલ એટલે મને શું ખબર કે આવી જશે હે આ તો હું આ બધું કેટલો માણસ આવું છે આમાં હાલ તૂટી જશે બધું છેટ આવેલું હમણાં એટલે આજનો દારો સારો લાગતો નહીં મને તાન તમારે તાને આ મેં નાત તો કીધું તું ઈવન શોખ મેકલી ના જાય પણ ગોમમાં બોમમાં એટલે પણ મને શું ખબર તો આવી જશે તારે તો એ તાને શોખ હમણાં હાલ મને તો લાગે છે કે આ તો ઠેકોણું પડવાનું નહીં જોવો એટલે આ હાલ છે ને તો હું નેટ કરીને આટલે લાવ્યો છું તો વિચાર કરો આ છે ટાઈમ ભોગો પડે એવું લાગે છે મને એટલે આ ડોશીએ રિહન જઈ છે અમે તો ઘેર વાહન ધોવાના બધા રીતે હોવા શું બોલો જોર જોરથી લુગરો ધોઈએ છીએ હાલ એવી હાલત છે એવું છે તાન શું છે ખબર નહીં માસા તને? ભલા તાન તો એ આયડો ને કે આ મહેમાન કે હમણાં હાલ આમાં ભાઈ કે આ શું બે જણા બક હા ના વાત કરો કોક કરો તાણ. કરો કરો કોક ઈવોને પૂછવું પડે ને હા, હા, કેવું તું શું પૂછ રમુ ગુસપુસ વાતો કરો છો એ તો આ મારા ભાભીના હમાસ આલ્યા તો કીધું શું જોવા છે દેખાતો નહીં બરોબર આ છોકરો હાલ બોલાવા આવ્યો હતો હા. બરોબર રમુ? તે કે ચેવું ચેવું નામ લેતો હતો પેલો ભાઈ હમણાં પહેલા આવ્યો હતો એ જ હતો કો બીજો હતો એ તો આપણે ગોમના ત્રણ ચાર છે આ ગોમમાં એવું એક નોમ ત્રણ ચાર છે એટલે ત્રણ ચાર જણો નામ છે એટલા લોચા પડશે બીજું કોઈ નહીં મારું પોટલી કરતો હતો કોક એ તો ગોમમાં બીજો ભાઈ છે વળી બધા હોય કે એક હરખા ના હોય એટલે એટલે બીજું કોઈ નહીં હા એ તો બરોબર છે મારું કીધું આ તો બરોબર છે હેડો ગોમનો ભાઈ એ મોટા ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં હા ભાઈ બેન જો હું તારા ભરોસે હું હગું કરવા હું બેઠો છું ને હું કમ્પ્લેટ જ કરાવું કમ્પ્લેટ બેઠો છું હું બરોબર કોઈ થાય બરોબર વ્યસન મારું હશે તો જોણી જોઈને તું ખાડામાં ના પાડતો મને ના પાડું ભાઈ બંધ ખાડામાં પાડતો હું તો બરોબર છે તાનું. તો માં પૈસા તઈ ના મોકલાયા અલે આ પૈસા મોકલાવ કે તું તને કીધું તું ઘેર જા તું જે નહીં તું દવાખાનું બંધ થઈ જશે અલે પણ ઘેર જા કે મોકલાવું છું હું ચાણ ના અલ્યા મહેમાન પાહન આવો પણ ભાઈ મજામાં ઊભા થો તા એ ઊભા થો મેડમ અલે મહેમાન છે મહેમાન છે રહ્યા ફફડો અમારા ભણો ભાઈ છે ઈવન ચા ભોણો નહીં એ મહેમાન છે તો ભણા ઓળખું છું મને આ ભોણો નહીં તાણ એ મહેમાન છે મહેમાન તો મારા ભણો તો હોય તારે હાલ ઘેર જાઉં હું મેકલાવું છું પછી તો હું પૈસા મોકલાવું છું દવાખાને તું હાલ તું મોકલાવું. ઘેર જા પૈસા મોકલાવું છું તને બે જો ગણો સોમા. પૈસા આલું છું તું સોમા તારો ભાઈ શું જેણો અલે આ મારબો નાખે કું તું મને તું જા ઘેર જા પૈસા મોકલાવું છું અલે અલે આ અલ્યા મહેમાન ભણાની વાત કરીશ મારા 2 મિનિટ કાકા તમે આબા જાઓ આબાદ બેહી જા જતી જા ભલે આખા ભલે ઉભા રહેજો ભલે મારા બરોબર. ભેગા છે મહેમાન. આબાદ બેહી જા કે તું ઉભા રહો. મહેમાન હા બોલો બેહી જા બેહી જા ઓનો જેનો ભાઈ થવું ખેતર મજૂરી કરાઈ અને પોટલીના પૈસા નહીં આલતા તમારા ભાઈ તો યાર હે? મારા મોટા ભાઈ છે બરોબર તાણ આ પોટલી પીવા જવું છે હેતમ નેદાયું અને અમે પૈસા નહીં આલતા મને એવું છે હું કહેતો તો ને આ ભોગો મારશે અલે પણ મને હું ખબર કાળિયા રમો ભોગવા. ભોગવા તાણ હું તો શું કરું રમુ મહેમાન ભણા હા જો આપા ઘેર શીરો ને મગ કર્યો છે તારા મમ્મી નહીં તો તારા આબુ પર છે ખાવા હોય તો હો ઘેર જા. મારો મોકલાવું તું ઘેર જા જો એ તો હો કર્યો તાઈ બેહો અલે હું મોટો ભાઈ તું જવા દે તું બેહી જા એક બાદ બેહી જા બેહા દેજો મને એવું બેહા બેહી જા અલે આ બેહી જા મહી નાખી નાખેથી મહી નાખ મને અલે બેહી જા તું હું નહીં મારે તાણ
લેટ મહેમાન જવું બેહો. કે? બેહો તો બેહો, ખરા, બેહો, ભાઈબંધ. મારું બેહો. નહીં બેહવું. બેહો, બેહો, મહેમાન. હું સમજાવું બેહો તો ખરા બેહવું નહીં રમું. હું તને કહીને આવ્યો કે આપણે હગું કરવાનું બરોબર ભાઈબંધની શરમો અને તારા પર વિશ્વાસ મને હતો એટલે હું આટલા સુધી આવ્યો હતો. પણ મારા વાત બાકી તો ના સાંભળો. હોત. ઈવાનો ભાઈ પીવા છે એ તો નહીં પીતા કે હું તો નહીં પીતો, મારો છોકરો નહીં પીતો. આજે એ બંધ કરી દે બંધ કરી દેવું બંધ કર્યો તો વચમાં તો યાર પણ આ ચેતા શરૂ થઈ ખબર નહીં. આ આદત પીને આયા લાગે છે મારા ઘેર હગું કરવું નહીં પહેલા જ બી તને ઘેર કીધું હતું રમું કે મારે જો એને વ્યસનથી એલર્જી બરોબર મારા હા. ભાઈઓમાં આપણે બધા બગડશું બરોબર એનાથી આપણે એલર્જી છે પણ પહેલા ઈવાના ના નથી પાડી ઈવાના ભાઈ પીવું છે આ એક કોક જ દારૂ પીવું છું પાછા એ બંધ કરી દીધો છે હોય તો આવું કોક દારૂ પીતા છે એ પીવું છે આજ પાછળની પેઢીઓ પીતી પીતી આવશે આ તો નહીં પીતા કે આ ઘર તો ગરીબ છે યાર મી તારે બતાવી અમારે નહીં પીતા, બેહોમાં તો એકે. આ વાત તો તમે મારા ઘર કરી મારા વગણ કે પેલા હોમાં હેઠળથી કોઈ દારૂ પીને આસા ડાવાના અલે પણ આને તો ઘેર રોય છે, કોઈ નહીં રહેતા. તમે તો જુઠ્ઠા છો માણસ પેલા માણસ અલે ભલા મોણસ પણ અને એ તો તે મને દગામાં રાખ્યો દગો ભાઈબંધ તે નહીં મેં તારા પર ભરોસો કેટલો રાખ્યો તો દગો નહીં આ મારા માણસ આપણે તો કરવું લે. તમે જોવો તો ખરા અલે ઉભા રહો કે ના, અલે બેહો, અલે અલે બેહો ભલા તો મોણસ તે બેહો. વાત તો મારી અરે સાંભળો. સાંભળો. મારા વાત કશું વાપરવી નહીં બરોબર મારી વાત સાંભળો તે હું જઉં છું તું લેડ લ્યા નેટ પરોણે મેળ આવ્યો તો ના કાકાએ આવીને બધું બાફી નાખ્યું. બાપા હા આ કાકા ઘરે બોલાયા હતા આજે. અલ્યા ખબર જ નહીં એ ચોથી આવે છે કોઈ આપણ તને કેટલી ફર જોય બધી ફર જ પેલો કરે છે. તો મારા નેટ પરોણે હવે મેળ આવ્યો તો હવે હું શું કરું? મેં તમને ના નથી કીધું આજે ઘરમાં પાણી બોધ્યા તો તોય તમારા છોકરાનો મેળ પડત અલ્યા પણ આરે ઘેર રહેશે, હું હેતમ રહું છું, મને શું ખબર કે અચાનક આવી જશે આર્યો. 10-20 ફોન તો મને કરાય ના કાથી ઓન શોખ ઓન કર્યો તો હવે વાત સાચી છે પણ શું ખબર. હવે આખું ગોમ વાતો કરશે પાછી. અલ્યા વાત સાચી છે પણ આર્યો અને હું કેવું મારા. એ બંધ થઈ જા અલ્યા તને તો લાફા આ મેકું હું તોય કે મારી છે? નીંદ નહીં ઉતરાવી. એ ઠેકણા આ હું કીધું બંધા. તને જોયો? અલ્યા દારૂ પીધા પછી ઓને તો કશી નહીં આપ તો હપ્પુસી ગાય છે, કશું બોલતો જ નહીં કોઈનું. આ ઓન તોણી બોધવાના હતા આજનો દાડો અલ્યા તી તો મારું ઘર કાઢ્યું. અલે ઘર તારું ઊભું રહ્યું જો આમ જો એવું ભૂસા અસલ અલ્યા આબરૂ કાઢી તી. તારા આબરૂ છે અરે ઓન કોક સમજાઈ જો તે તમાર ઓના લીધે તમારો છોકરો અઢો રહે આખી જિંદગી અલ્યા ઓને બોચું લેબરા હારા ને મારીએ. એ ઠેકના બંધ. સમ છોકરો વાટો રે હા તમારા લીધે આ પીપીન હોય આવો તો આજે મહેમાન તમે રાત મહેમાનનો ભોણો કયો છે હવે શું કહેવાનું હું દારૂ પીવું છું મારો છોકરો પહેણાય હું તો તારે હું છોકરો પહેણાવો આ પીપીન પડી રહ્યા તો ખોધામાં આવું છો તો મારી આબરૂ કાઢી. એને હું લેડ તને આપું છું, હું જઉં હવે. આવ્યો અરે, સમજાવો તો એ તો અરે, માછાઈ ઉભા રહો, અમે તો ના ઉભો રહો, મારો ભાઈ બંધ ઉભો રહો તો કાકા ઉભા રહો.